બાળકો નમસ્તે. શારદા વિદ્યા મંદિર હાલોલ. આજે તારીખ 14/9/2021 વાર મંગળવાર. વિષય ગણિત. આપણે બાળકો આગળના વિડીયોમાં અંક 6 થી 10 શીખી ગયા બાળકો, બરાબર? તો હવે આપણે 6 થી 10 નું રિવિઝન કરવાનું છે. ફરી ઉપર તમને ઓળખ કરીને બતાવીશ કે કયો અંક કોને કહેવાય અને કયો કહેવાય બાળકો. 6 ગડે 6 અને 7 ગડે 7, 8 ગડે 8, 9 વડે 9 અને 1 ને મીંડે 10. એ આપણે બાળકો ઓરલ કર્યું. હવે આપણે એના જોડકા કરવા છે. એટલે એ અહીંયા ઘડી જે મેડમમાં અંક લખેલા છે સામેની બાજુ ક્યાં છે એવા સરખા અંક શોધીને એને જોડવાના છે. તો ચલો બધાનું ધ્યાન અહીંયા. આ કયો અંક છે બાળકો? 6 ગડે 6. તો સામેની બાજુ 6 ગડે 6 ક્યાં લખ્યો છે એને શોધો. ચલો આ છે ના, આ છે ના, આ રહ્યો એને જોડો. ચલો જોડ્યું. હવે ત્યાર પછી 7 ગડે 7. 7 ગડે 7 ક્યાં છે? આ રહ્યો એને જોડો. 8 ગડે 8 આ છે ના, આ છે ના, તો આ રહ્યો એને જોડો. ત્યારબાદ 9 વડે 9 આ રહ્યો એને જોડો. ત્યારબાદ 9 એકડે મીંડે 10 આ રહ્યો એકડે મીંડે 10 એને જોડો. આવી રીતે બાળકો તમારે અંકને જોડકા જોડવાના છે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. 6 ગડે 6 મેં લખેલો છે એના પછી કયો અંક આવે બાળકો? તો 7 ગડે 7. કયો આવે? 7 ગડે 7. 7 ગડે 7 પછી 8 ગડે 8 લખેલો છે એના પછી કયો આવશે? 9 વડે 9 ને એ 9 વડે 9 પછી કયો અંક આવશે? એકડે મીંડે 10. તો આપણે શું શીખ્યા બાળકો? જોડકા અને ખાલી જગ્યા. એવી જ રીતે આપણે ચિત્રગણની સંખ્યા લખવાની છે. આ ચિત્રગણો અને એની સાચી સંખ્યા લખો. તો ચલો બધાનું ધ્યાન અહીંયા ઘડિયા શું છે? સ્ટાર્ટ છે. તો ચલો ગણો મારી સાથે. 1 2 3 4 5 અને 6. કેટલા થયા સ્ટાર્ટ? 6. તો આપણે કયો લખવાનો અંક? 6 ગડે 6. ત્યારબાદ હવે અહીંયા ઘડી બલૂન ગણો. 1 2 3 4 5 6 અને 7. કેટલા થયા? 7 ગડે 7. ત્યારબાદ ત્રિકોણ 1 2 3 4 5 6 7 અને 8. કેટલા થયા? 8 ગડે 8. કેટલા છે ત્રિકોણ? 8 ગડે 8. એટલે આપણે કયો અંક લખ્યો બાળકો? 8 ગડે 8. ત્યારબાદ બોલ. બોલ ગણો. ચલો મારી સાથે તમે બધા. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા થયા બોલ બાળકો? કોણ બોલશે? ચલો બોલો. કેટલા થયા? 9 વડે 9. કેટલા થયા? 9 વડે 9. એવી જ રીતે આપણે બીજા ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા થયા ચોરસ? 10. તો આપણે શું લખવાનું બાળકો? કયો અંક લખવાનો? એકડે મીંડે 10. આજે આપણે બાળકો શું શીખ્યા? જોડકા જોડો, ખાલી જગ્યા અને ચિત્રગણની સાચી સંખ્યા. આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જેને આગળનું બાકી હોય એ બધા પૂરું કરી દેજો. તમારે બાળકો નોટબુકમાં લખવાનું છે અને જેને આગળનું બાકી હોય અંક લખવાનું નોટબુકમાં કે ચોપડીમાં લખી દેજો. મેડમ નોટો ગમે ત્યારે મંગાવશે અને જેને નોટ ચેક કરવા આપી નથી એ બધા બાળકો ફરી જ્યારે મંગાવવામાં આવે ત્યારે નોટો મોકલાવવાની રહેશે. બરાબર? બાય બાય.